તો દેશમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં નવા કોરોના પોઝિટિવ કેસના પગલે ભરૂચ જિલ્લામાં તંત્ર એલર્ટ છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ, 100 બેડની આઇસોલેશન રૂમ, 110 વેન્ટિલેટર અને 109 ઓક્સિજન સિલિન્ડર સાથે તૈયાર છે। તંત્રએ લોકોના સહયોગથી સંભવિત લહેર સામે સફળતાપૂર્વક લડવા આશા વ્યક્ત કરી। તો રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસે ચિંતા વધારી છે, ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયું છે। નવસારી સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી। હોસ્પિટલના 3જે માળે વેન્ટિલેટર સાથે 7 બેડવાળો આઇસોલેશન રૂમ તૈયાર રાખવામાં આવ્યો છે। સાથે દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ છે। ઓક્સિજનના પ્લાન્ટ પણ રેડી કરી દેવાયા છે। હાલ નવસારી જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કરાયો છે। તો ફરી એકવાર કોરોનાએ જ્યારે માથું ઉચક્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। આ મામલે સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ લોકોને પેનિક ન થવા જણાવી રહ્યા છે, પરંતુ સાથોસાથ તેમણે લો ઇમ્યુનિટી ગ્રુપના દર્દીઓ, બાળકો, સગર્ભા મહિલાઓને ભીડભાડવાળી જગ્યા પર જતા સમયે માસ્ક પહેરવા સૂચન કર્યું છે। તે તાવનો પહેલા કે બીજો દિવસ હોય તો તમારે સેલ્ફ મેડિકેશન નહીં કરવું જોઈએ, ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવું જોઈએ। અને જે લો ઇમ્યુનિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડનીના જે ગ્રુપ્સના પેશન્ટ છે એ લોકોને વધારે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ। અને ઓવરક્રાઉડિંગ પ્લેસમાં પોસિબલ હોય તો જવો અવોઇડ કરવું જોઈએ, કેમ કે આ જે નવો કોરોનાનો વેરિયન્ટ આવ્યો છે આના ઉપર કઈ એન્ટીવાયરલ દવા ઉપયોગ થશે આના બાબતમાં તો અત્યારે રિસર્ચ ચાલી રહ્યો છે। અને ભૂતકાળમાં પણ કોરોનામાં સિલેક્ટેડ દવા જ કામ કરતી હતી અને સિમ્પલ પેરાસિટામોલ અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટથી ખાસા બધા પેશન્ટ રિકવર થઈ ગયા હતા। તો બેવડી ઋતુમાં અમદાવાદીઓ સાચવજો, બેવડી ઋતુમાં મારથી રોગચાળો પણ વકર્યો છે। એક સપ્તાહમાં 16 સિવિલમાં 11,000થી વધુ ઓપીડી નોંધાઈ। ડેન્ગ્યુના 77 સેમ્પલમાંથી 2 પોઝિટિવ કેસ આવ્યા છે। મેલેરિયાના 299 સેમ્પલ આવ્યા હતા। તો શરદી, ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવા પણ ઘણા બધા દર્દીઓ છે, અને ડોક્ટરની સલાહ લેવા માટે પણ અપીલ કરાઈ છે। ગયા અઠવાડિયાની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં GMRS મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં લગભગ 11,150 ઓપીડીમાં દર્દીઓ આવેલા તથા દાખલ દર્દીઓ 1,021 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા। તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં 77 દર્દીઓના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, તેમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। તથા મેલેરિયાના 299 દર્દીના બ્લડ સેમ્પલ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લેવામાં આવ્યા, તેમાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ નહીં હતો। તથા ડાયરિયાના લગભગ 26 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા। સુરતના ગોડાદરામાં ધોળા દિવસથી વેપારી પર ફાયરિંગ થયું। સંજય પડશાળા નામના વેપારી પર ફાયરિંગ થયું। બાઇક પર પાછળથી આવેલા શખ્સે ગોળી મારી હતી। પીઠના ભાગે ગોળી વાગતા સારવાર માટે ખસેડાયા। આ ફાયરિંગને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે। તો સુરતમાં બાઇક સવાર આરોપી ફરાર। હકીકત એવી છે કે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ પરસાળા છે, તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને પોતાના કારખાના ખાતે આવતા હતા। ત્યાં તેમનું ગોડાઉન પણ છે। આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કરી હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ। પછી ચેક કરતા એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે। ગોળી વાગેલી છે, જે સંબંધીનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું, કોના દ્વારા થયું એ પોલીસ હાલ તપાસ કરે છે। તો વધુ માહિતી મેળવીએ, સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, ધોળે દિવસે એક વેપારી પર ફાયરિંગ થાય છે, આ મામલે ફાયરિંગ કરનારા વિશે કોઈ કડી મળી છે પોલીસને? બિલકુલ, સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના છે। સંજય પડસાળા નામનો યાનનો વેપારી પોતાના નિત્યક્રમ પ્રમાણે ગાડી પર બેસીને નીકળ્યો હતો। તે દરમિયાન પાછળથી આવેલા એક વ્યક્તિએ તેને ફાયરિંગ તેના પર કર્યું હતું। જો કે ગોળી વાગ્યાના ખબર પડતાની સાથે દિલીપ પડસાળાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સંજય પડસાળા છે તે ખાસ કરી યાનના વેપાર સાથે જોડાયેલો છે, અને જે પ્રકારે આ ઘટના બની છે તેને લઈને અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાનું હોય એવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે।
હવે વાત વડોદરાની કરીએ. વડોદરામાં વિધર્મી દ્વારા તંગદિલી ફેલાવવાના પ્રયાસનો એક કેસ સામે આવ્યો. પોલીસે તૌફિક મંસૂરીની અટકાયત કરી લીધી છે. હિન્દુ સંગઠનોને પડકાર ફેંકતો તેણે વિડીયો બનાવ્યો હતો. હિન્દુ સંગઠનોને ધમકી આપી હતી. વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો હિન્દુ સંગઠનોને તેણે ધમકી આપી હતી. પોલીસે આ જે તૌફિક મંસૂરી છે તેની અટકાયત કરી લીધી છે. વિધર્મી દ્વારા તંગદિલી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોને પડકાર ફેંકતો એક વિડીયો બનાવ્યો, જેમાં કેટલીક કથિત ધમકી પણ તે આપતો જોવા મળ્યો છે. જેને પગલે પોલીસે તેની અટકાયત કરી લીધી છે. તો વડોદરામાં નશામાં ધૂત એક યુવકનો આતંક જોવા મળ્યો, જ્યાં વસીમ દુરાની નામના એક યુવકે પોલીસ વાન પર હુમલો કર્યો. વસીમે પીસીઆર વાનનો કાચ તોડી નાખ્યો. આરોપીએ સ્થાનિકોને ધમકી આપી હતી. પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. વસીમ દુરાનીનું પોલીસે સરઘસ પણ કાઢ્યું. પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે જેણે તે હુમલો કર્યો હતો તેના સીસીટીવી દ્રશ્યો, અને બીજી તસવીરમાં એનું સરઘસ કાઢવામાં આવ્યું. આરોપીની અટકાયત કરવામાં આવી. વસીમ દુરાની નામનો આ શખ્સ છે જેણે પોલીસ વાન પર હુમલો કર્યો હતો અને કાચ તોડ્યા હતા. પીસીઆર વાનના કાચ તોડ્યા હતા. ત્યારે પોલીસે તેને કાયદાનો પાઠ ભણાવ્યો. ગઈકાલે પણ વડોદરાના એકતાનગર વિસ્તારમાં ઇરફાને આતંક મચાવ્યો હતો. આરતીના ધતિંગો બંધ કરો એવું કહી મંદિરમાં ભગવાનનો ફોટો તોડી નાખ્યો હતો. મંદિરમાં પૂજા કરી રહેલા 19 વર્ષીય અક્ષય નામના યુવક અને તેની માતા સાથે મારામારી કરી. અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે પણ પથ્થરમારો કર્યો હતો. બાપોદ પોલીસ હદ વિસ્તારનો આ બનાવ હતો. જેલથી ડરતો નહીં હોવાનું જણાવીને તેણે મારામારી કરી. આખી ઘટનાને લઈને બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ પણ થઈ. પોલીસે સ્થળ નજીક બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાન પણ તૈનાત કર્યા છે. તો આ તસવીરમાં તમે જોઈ શકો છો, જેમાં એ યુવક કહે છે કે આરતીના ધતિંગો બંધ કરો. મંદિરમાં તેણે તોડફોડ કરી. પહેલા પથ્થર પણ મારી ચૂક્યો છે. બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ બનાવ છે. ત્યારે આ બનાવ બાદ પોલીસે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો અહીંયા તૈનાત કર્યા છે. તો વડોદરામાં આવા બનાવો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે. અસામાજિક તત્વો ખૂબ વધી રહ્યા છે. 3 તસવીરો જુઓ. પહેલી તસવીર છે એ વડોદરાના શિનોરની છે, જ્યાં હિન્દુ સંગઠનોને ધમકી આપતો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એક વિધર્મી દ્વારા, જેની અટકાયત કરી લેવામાં આવી. બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જેમાં એ પણ વડોદરાનો જ બનાવ છે, જ્યાં પીસીઆર વાનના કાચ એક અસામાજિક તત્વએ તોડ્યા અને વસીમ દુરાનીનું પોલીસે સરઘસ પણ કાઢ્યું, તેને કુકડો બનાવ્યો, કાયદાનો પાઠ ભણાવ્યો. અને ત્રીજી તસવીર વડોદરાના બાપોદ વિસ્તારની છે, જ્યાં યુવક અને માતા પર હુમલો કરવામાં આવ્યો અને મંદિરમાં જે પાઠ આરતી થતી હોય છે, આરતી બંધ કરો એ પ્રકારના જે વિડીયો છે એ પણ તેણે બનાવ્યા અને પથ્થરમારો કર્યો. ખેડામાં ગોઠાજ ગામે જૂથ અથડામણ થઈ. સામાજિક પ્રસંગ બાબતે સામસામે પથ્થરમારો થયો. 50થી વધુના ટોળાએ એકબીજા પર હુમલો કર્યો. જૂથ અથડામણની ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનામાં 8થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધ્યો છે. મોરબીના માળિયા મિયાણાના મોટા ભેલા ગામે મોડી રાત્રે યુવકે ગામ આખું માથે લીધું. યુવકને ગાડી ધીરે ચલાવવાનું કહેતા આરોપીએ બંદૂક રાખી પરિવાર પર હુમલો કર્યો. યુવકે પરિવારની મહિલા સહિતના લોકોને અપશબ્દો કહી હોબાળો કર્યો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પરિવાર પર લાકડી અને પથ્થરો વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા. જે બાદ પરિવારે ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહેલ નામના આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. મહેસાણામાં દિવાલ ધસી પડતા 3ના મોતના અહેવાલ આવી રહ્યા છે, જ્યારે 4ને ઈજા પહોંચી છે. વિજાપુરના સુંદરપુર ગામનો આ બનાવ છે, જ્યાં મહાદેવવાસની અંદર આ એક નવું મકાન બનાવવા જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલતી હતી. જૂના મકાનની દિવાલ ધસી પડતા શ્રમિકો દટાયા. કોન્ટ્રાક્ટર સહિત શ્રમિકો દટાયા હોવાની માહિતી છે. સ્થાનિકો અને તંત્રએ પહોંચી અને કામગીરી હાથ ધરી હતી, બચાવ કામગીરી હાથ ધરી હતી. ટોટલ 6 હતા, જેમાંથી રેસ્ક્યુ કરી દીધા છે 3ને. 3ની ડેડ બોડી મળેલ છે. 3માંથી એકની હાલત થોડી ગંભીર છે, બીજા 2ને થોડીક ઈજાઓ થયેલી છે અને પ્રાથમિક સારવાર આપીને આગળ વધુ સારવાર માટે મોકલ્યો છે. રસ્તે ઉભેલા રાહદારીને આખલાએ ટક્કર મારી દીધી.